અધ્યાય 1 શ્લોક 3 દુર્યોધને કહ્યું, આદરણીય ગુરુજી, તમારા પોતાના પ્રતિભાશાળી શિષ્ય દ્રુપદના પુત્ર દ્વારા યુદ્ધ માટે આટલી કુશળતાથી સજ્જ પાંડુપુત્રોની શક્તિશાળી સેના જુઓ. શ્લોક 4, 5 અને 6 જુઓ, તેમની હરોળમાં યુયુધન, વિરાટ અને દ્રુપદ જેવા ઘણા શક્તિશાળી યોદ્ધાઓ છે, જેઓ શક્તિશાળી ધનુષ્ય ધરાવે છે, અને ભીમ અને અર્જુન જેવા લશ્કરી કૌશલ્ય ધરાવે છે. દૃષ્ટકેતુ, ચેકિતન, કાશીના વીર રાજા પુરુજિત, કુંતીભોજ અને શૈબ્ય જેવા સિદ્ધહસ્ત વીર પણ છે. બધા શ્રેષ્ઠ પુરુષો. તેમની હરોળમાં તેમની પાસે હિંમતવાન યુધામન્યુ, સુભદ્રાના પુત્ર ઉત્તમૌજ અને દ્રૌપદીના પુત્રો પણ છે, જે બધા મહાન યોદ્ધા છે. વ્યથિત રાજકુમાર કહેવા માંગે છે કે તેના ગુરુએ પાંડુ અને દ્રુપદના પુત્રોને તીરંદાજી શીખવવાનું પસંદ કરીને મૂર્ખ ભૂલ કરી છે. હવે તેઓ યુદ્ધ કરવા અને પોતાના ગુરુ સિવાય બીજા કોઈને પણ હરાવવા માટે તૈયાર છે. તે પાંડવોની સેના પાંડુના પુત્ર, દ્રુપદના પુત્ર, અર્જુન, ભીમ અને અન્ય દરેક 11,000 સૈનિકોનું નેતૃત્વ કરતા વિશે વાત કરે છે. તે આહરિષ્ટ કેતુ, ચેતિકાના કાશીના રાજા પુરુજિત, કુંતીભોજ અને શૈબ્યના નામ પણ લે છે અને તેમને શ્રેષ્ઠ પુરુષો કહે છે.